નમસ્કાર. આજે છે તારીખ 15 મે 2024 બુધવાર. રેકોર્ડિંગ કરી રહ્યા છીએ ફિલ હાર્મોનિક સ્ટુડિયો અમદાવાદ. આ અમારી લાભુ લાવરિયા યુટ્યુબ ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા અન્ય મિત્રો સાથે શેર કરો. તમારો કોઈ પણ સુઝાવ હોય તો કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવો, જેથી આવનાર વિડીયોમાં અમે ઇમ્પ્રૂવ કરી શકીએ. આભાર. તો ઘણા વખતથી પાછું આપણી જે શ્રેણી છે અટકી પડેલી, વળી પાછું પેલા ફિનિક્સ પક્ષીની જેમ રાખમાંથી પાછા બેઠા થઈને વળી એક નવી શરૂઆત ફરીથી કરવા જઈ રહ્યા છે. આમ આ 7મો 8મો એપિસોડ અને 9મો એપિસોડ છે, પણ ખરેખર 8મો એપિસોડ છે. કારણ કે વચ્ચે એક જે રેકોર્ડ થયું એ મૂકાઈ ન શકાયું અને એક થયું નહીં એવું બધું થયું, એટલે એના કારણે થોડા ટેકનિકલ પ્રશ્નો અને આવું બધું તો આમાં રહે છે. એટલે એને આપણે ઓવરકમ કરીને આગળ ચલાવીએ છીએ. આજે આ જે અંતરની વાતો, એટલે ઘણા સમયથી બ્રેક આવવાના કારણે થોડો લિંક સાંધી આપવા માટે એમ કહું કે આ અંતરના ઊંડાણની જે માણસની પોતાની વાતો છે એ રજૂ કરવાનો આ ઉપક્રમ છે. દરેક માણસ કંઈ ને કંઈ પોતાના અંતરમાં ઢબૂરીને બેઠો હોય છે અને એને ક્યારેક કહેવું પણ હોય છે. એટલે એવું નથી, રાજેન્દ્ર શુક્લ કહે ને એમ, એવું નથી કે કોઈને કંઈ કહેવું નથી, એવું નથી કે કોઈને કંઈ કહેવું નથી. સહેજ તૈયારી બતાવે તો કહું, લ્યો કરું કોશિશ ને ફાવે તો કહું, શબ્દ જો એને સમાવે તો કહું. ક્યારેક શબ્દ નથી પણ સમાવતા, ક્યારેક એમની આંખો બોલતી હોય છે. એ બધું વિડીયો અથવા તો ફિલ્મોવાળા કરી શકે. આપણા માટે ભાષા જ એક માધ્યમ છે, એટલે એને સહારે જ આપણે તો ચાલીએ છીએ, ચાલતા હતા પહેલાં પણ, અને એ બહુ સફિશિયન્ટ માધ્યમ છે. એટલે આપણે કંઈ કશું કહેવું હોય તો ભાષાની મદદથી જ કહીએ. એની વચ્ચે જે કોરી જગ્યાઓ હોય એનાથી પણ લોકો ઘણું સમજી શકે છે. તો એવું આજનું આપણું આ એક ફરીથી એક ઉપક્રમ છે. આજના આપણા મહેમાન છે ભારતીબેન ચાવડા. ભારતીબેન એક બહુ જ પડદાની પાછળનું નામ આમ તો કહીએ તો ચાલે. અવાજ એમનો ઘણો બધો ધ્વનિ મુદ્રિત થઈ ચૂક્યો છે લાઇબ્રેરીમાં. કેટલા પુસ્તકો, કોણ જાણે હજારો વાંચી નાખ્યા છે એમણે અંધજનો માટે. એટલે એમનો અવાજ જે છે ધ્વનિ મુદ્રિત ખૂબ થયો છે. ખૂબ એમના અવાજમાં બધું સાહિત્ય ઉપલબ્ધ છે. વર્ષોથી જોડાયા છે અને એમને અંધજનોની જે સમસ્યાઓ છે એનાથી પણ પરિચિત છે. અને ત્યાં જ કચ્છમાં માધાપરની લાઇબ્રેરીમાં નવચેતન અંધજન મંડળમાં કામ કરે છે. અને એમનો એક બહુ જ નિખાલસ સ્વભાવ હું તો હમણાં જ મળ્યો, છતાં એમ થાય છે કે ઘણા વર્ષો પહેલાંથી એમને હું ઓળખતો હોય છે. એમ અવાજથી તો ઓળખતા જ હતા, સાંભળ્યા હોવાને કારણે. એટલે એમ જ લાગ્યું કે એવું કંઈ થયું જ નથી, અને મળ્યા તો બહુ જ સહજ રીતે. તો આ એવા એક બહેન આપણી વચ્ચે છે, અને એમનો પરિચય કરવા માટે આપણે શ્રી હિમાંશુભાઈ સોમપુરા, એમનું આપણે અગાઉ રેકોર્ડિંગ કરી ચૂક્યા છે. એટલે આપણે વિચાર કરી શકીએ કે અંદર સ્ટાફમાં અધિકારીઓ અને કેવો સંબંધ હશે કે એ આવીને એમનો પરિચય કરાવે, પહેલાં એમનો પરિચય કરાવી શકે. આપણે તો એટલે જે નીચેના માણસો હોય એ ઉપરી અધિકારીનો પરિચય કરાવે તો સમજ્યા, પણ જે ઉપર હોય એ જ્યારે આમ પરિચય કરાવે પેલી બાજુ, ત્યારે બહુ જ આનંદ થાય કે આ એક સરસ સાંકળ, આવું દરેક જગ્યાએ કેમ નથી થતું. તો એમનો પરિચય હિમાંશુભાઈ આપશે, અને પછી ભારતીબેન એમના અંતરમાં જે કંઈ ઉગે એવી કેટલીક વાતો, જે એમણે ન કહી હોય એવી, આનંદની, દુઃખની, સુખની, જે કંઈ એમને મા સરસ્વતી સુજાડે એ પ્રમાણે વાત કરશે. તો પહેલાં આપણે હિમાંશુભાઈને કહીએ કે થોડો ભારતીબેનનો એક
પરિચય એ આપશે અને પછી ભારતીબેન બોલશે. તો હિમાંશુભાઈ સોમપુરા. નમસ્કાર લાભુભાઈ, અને સૌથી પહેલાં તો આપને અને સંદીપભાઈને આ શ્રેણી ફરી ચાલુ કરવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મને આનંદ એ વાતનો છે કે તમારી આ યાત્રામાં અમે લોકો ખિસકોલી જેટલી જે રામ સેતુમાં જે યોગદાન કર્યું હતું એટલું યોગદાન અમે કરી શકીએ તો આનંદિત થઈએ. આજે પરિચય મારે જેમનો કરવાનો છે એ અમારા ગૌરવશાળી કર્મચારી છે. એમનું નામ છે ભારતીબેન ચાવડા. પરિચય બહુ સરળ છે એમના વ્યક્તિત્વની જેમ. કચ્છના મિસ્ત્રી પરિવારમાં જન્મેલી એક દીકરી અને છત્તીસગઢ એટલે એ વખતે મધ્યપ્રદેશનું રાયપુર હતું, ત્યાં એમનું પ્રાથમિક માધ્યમિક શિક્ષણ થયેલું છે. અને ત્યારબાદ કચ્છના જ મિસ્ત્રી પરિવારમાં એક યુવક સાથે મેરેજ થયા, જે પણ મહારાષ્ટ્રમાં રહેતા હતા. એટલે ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર આ 3 રાજ્યો ફરી અને તેઓ પરત ગુજરાતમાં આવ્યા. મારો એમનો પહેલો પરિચય હું જ્યારે મારી એવી શાળા જે ગુજરાતની પ્રથમ શાળા કહેવાય કે જેની અંદર સમાવેશી શિક્ષણ ચાલતું હતું, ઇન્ક્લુઝિવ એજ્યુકેશન, જેની અંદર દ્રષ્ટિક્ષતિ એટલે જોઈ ના શકે, શ્રવણમંદ એટલે સાંભળી ના શકે, માનસિક દિવ્યાંગ એટલે જે લોકોને આપણે સાદી ભાષામાં મંદબુદ્ધિ કહીએ છીએ, ઓર્થોપેડિકલી હેન્ડીકેપ એટલે જેમને હાથ પગની ખામી છે એવા લોકો, અને એમની સાથે જેમને કોઈ તકલીફ નથી એવા બિન દિવ્યાંગ લોકોની શાળાની શરૂઆત મેં 2004માં નવચેતનમાં કરી હતી. અને ત્યારે અમને એવા શિક્ષકોની આવશ્યકતા હતી જે લોકો કદાચ એકેડેમિકલી એટલા ટ્રેન્ડ ના હોય પણ સંવેદનશીલ હોય, કારણ કે અમે પોતે પણ આ બધું શીખતા હતા. અને એવામાં ધોરણ 1, 2 અને 3ના વર્ગ શિક્ષક તરીકે જ્યારે અમે લોકોએ ઇન્ટરવ્યૂ લીધા એમાં તેઓ અમારી શાળામાં જોડાયા હતા. અને 1.5-2 વર્ષ સુધી એમણે સરસ મજાનું શૈક્ષણિક કાર્ય કર્યું. આ અમારો મૂળભૂત અને પ્રથમ પરિચય. ત્યારબાદ વહીવટકર્તા તરીકે અમારે એક અઘરો નિર્ણય લેવાનો થયો, અને અઘરો નિર્ણય એ લેવાનો થયો કે અમે શિક્ષણમાં કાં તો પીટીસી હોય અને કાં તો બીએડ હોય એવાને જ અમે રાખતા હતા. સ્વનિર્ભર શાળા તરીકે અમે માન્યતા લીધી. ત્યારે આવા કર્મચારીઓને આપણે કેવી રીતે છોડી શકીએ, જે લોકો ખરેખર અત્યંત સંવેદનશીલ હોય, અને એ એસેટ છે. અમારા ત્યાં અમે લોકો એક સિદ્ધાંત રાખ્યો છે કે કર્મચારી એ અમારી એસેટ છે, લાયબિલિટી નથી. તો એમને અમે લાઇબ્રેરીમાં શિફ્ટ કર્યા 2004-05ની અંદર. અને ત્યારથી ભારતીબેનને બી ગમતું કામ મળ્યું હશે એવું અમે માનીએ છીએ, અને અમને પણ એક ગમતા માણસ મળ્યા લાઇબ્રેરી માટે. તો આ રીતે એમની યાત્રા શરૂ થઈ. શરૂઆતમાં અમે લોકો કેસેટ પર રેકોર્ડિંગ કરતા હતા. પછી ધીરે ધીરે, કારણ કે અમે પોતે ટેકનોલોજીના માણસ છે અને ઇવોલ્યુશન જે આ ક્ષેત્રમાં આવતા હતા એને અમે લોકોએ ધીરે ધીરે એડેપ્ટ કરવાનું શરૂ કર્યું. અને એ ત્યાર પછી અમે લોકોએ ડેઇઝીમાં શરૂઆતમાં મેં શિક્ષણ પ્રાપ્ત કર્યું, અને પછી એમને એ તાલીમો અપાવી અલગ અલગ જગ્યાએ જઈ. અને એ પછી એમણે જે પાછું વાળીને જોયું નથી, એ પછી એમણે હજારોની સંખ્યામાં ઓડિયો કેસેટ્સમાંથી સીડી કરી અને ડેઇઝીમાં રેકોર્ડિંગ કર્યું અને કરાવ્યું. એમણે 650 જેટલા પુસ્તકો ડેઇઝીમાં પોતે રેકોર્ડિંગ કર્યા છે એમના અવાજમાં, અને આખી ટીમને લીડ કરતા હતા. અને એમ કરતાં કરતાં 3000 જેટલી પુસ્તકો અમે ડેઇઝી ઓડિયોમાં ગુજરાતી ભાષાની તૈયાર કરી. અને પ્રિન્ટ ડિસેબલ જે લોકો છે, પ્રિન્ટ ડિસેબલ લોકો માટે જે લોકોને દ્રષ્ટિની ખામી હોય એ પણ આવે, જેમને ડિસ્લેક્સિક હોય એ પણ આવે, અલ્પદ્રષ્ટિ હોય એ પણ આવે, અને એવા લોકો પણ આવે જે લોકો રેગ્યુલર પુસ્તક પકડી નથી શકતા.
એવા લોકો માટે અમે એક માતબર માત્રામાં પુસ્તકો તૈયાર કર્યા અને ઉપલબ્ધ કરાવી શક્યા. કામ અહીંથી અટકતું નથી, કારણ કે ઘણી વખત એક સંચાલક તરીકે અમારી પાસે એવી રિક્વાયરમેન્ટ આવે કે કોઈકને અમારો સંપર્ક કરવાનું સૂઝ્યું હોય, એના 3 કે 4 દિવસમાં એમને પુસ્તકની જરૂર હોય, પરીક્ષા આવતી હોય, તો આવી સ્થિતિમાં આપણે કોને પકડીએ? તો એવી સંવેદનશીલતા રાખીને રાત્રે ઘરે એમણે એ બાળકો માટે રાતોરાત પુસ્તકો તૈયાર કરી છે, અને એ પણ ઉત્તમ ક્વોલિટી સાથે એને કરાવી છે. એટલે આ જે સૌજન્યતા છે, આ જે સંવેદનશીલતા છે, એ એક સંચાલક તરીકે અમારામાં તો હોય, પણ એને ગ્રાઉન્ડ પર લાવવા માટે આપણે કર્મચારીઓનો પણ એવો જ સાથ અને સપોર્ટ જોઈતો હોય. તો કહેતા આનંદ થાય છે કે ભારતીબેનમાં એ સંવેદનશીલતા છે. એ પછી ફરીથી ચેન્જીસ આવ્યા અને ફરીથી અમે લોકોએ ટેક્સનું કામ, યુનિવર્સલ ફોર્મેશનનું કામ શરૂ કર્યું. કારણ કે હું પોતે ટેકનોલોજીમાં ડેવલપ કરતા રહીએ છીએ, અને એ અંતર્ગત અમે લોકોએ એક નવું ફોર્મેટ શોધ્યું કે એવા ફોર્મેટની અંદર આપણે પુસ્તકો તૈયાર કરીએ કે જેમાંથી આપણે સીધું કોઈ પણ જાતના ઇન્ટરવેન્શન વગર સીધું બ્રેલમાં કન્વર્ટ કરી શકીએ, એટલે ટ્રાન્સક્રાઇબ કરી શકીએ. એ જ મટીરિયલને, એ જ પુસ્તક તૈયાર થયું હોય એને સિન્થેસિસ વોઇસમાં એને વોઇસ ટ્રાન્સફર કરી શકીએ અને ડેઝીમાં પણ સાંભળી શકીએ. તો એવા ફોર્મેટ તૈયાર કરવામાં પણ આપણે કોને પૂછીએ? તો આપણા જે સૌથી વધુ એફિશિયન્ટ અને ભરોસાપાત્ર વ્યક્તિ હોય અથવા કર્મચારી હોય એને આપણે આ પ્રકારની ટ્રેનિંગ અપાવીએ. અને અમે ભારતીબેનનું સિલેક્શન કર્યું અને એમણે આ ટ્રેનિંગ પહેલાં લીધી, અને અત્યાર સુધીમાં 1600 જેટલા આવા એક્સેસિબલ EPUB પુસ્તકો તૈયાર કરી અને ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, અમારી વેબસાઇટ, બુકશેર, સુગમ્ય પુસ્તકાલય વગેરે જેવા પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરાવ્યા છે. આ ઉપરાંત એક નવો અભિગમ, આ એટલા માટે કહું છું કે અમે જે અભિગમ સંચાલક તરીકે અપનાવતા ગયા એમાં એમનો સાથ અને સહકાર અમને મળતો ગયો. ત્યાર પછી અમે બાળ સાહિત્યનું વિચાર્યું કે બાળકોને એક યુનિવર્સલ, આપણે બધા એવું માનીએ છીએ કે ભાઈ ધીરે ધીરે રીડિંગ ઓછું થતું જાય છે, અને એ જ રીતે પ્રિન્ટ ડિઝેબલ લોકોનું વાંચન પણ ઘટતું જાય છે. તો એની પાછળ શોધતા એવું કારણ એક મળી આવ્યું કે આપણી પાસે એક્સેસિબલ મટીરિયલ જ બાળકો માટેનું મર્યાદિત છે. તો અમે બાળકો માટેનું એક્સેસિબલ મટીરિયલ તૈયાર કરવાનું શરૂ કર્યું. એની અંદર સૌથી પહેલાં શું આવે તો બાળકોને સૌથી વધારે જો ગમતું હોય તો કોમિક્સ ગમે છે. તો એક વિઝન ઇમ્પેર્ડ વ્યક્તિને કોમિક્સ તૈયાર કરવી હોય, એને માટે કોમિક્સ તૈયાર કરવી હોય તો કેટલી બધી ચેલેન્જીસ છે કે એની દરેક ઇમેજ જે આવે એને વર્ણન કરવી, એનો ભાવ સમજાવવો, અને ત્યાર પછી એ જે કન્ટેન્ટ આવે છે એ કરવું. આ બધું ભારતીબેનને સમજાવવામાં આવ્યું અને એમણે બહુ ઝડપથી પોતે શીખ્યા અને બાકીનાને શીખ્યા પાડ્યું. તો ગુજરાતી અને હિન્દીની અત્યાર સુધીમાં 81 કોમિક્સ તૈયાર કરી અને આપી, અને એ પણ એમના જ માર્ગદર્શનમાં તૈયાર થયું. તો મૂળ વાત કહેવાની એ છે કે અત્યંત સંવેદનશીલ વ્યક્તિ છે અને સરસ, બહુ સાહજિક રીતે કોઈપણ કાર્યમાં જોડાઈ જાય છે. એટલે સંચાલકને તો મજા પડી જાય કે આવા કર્મચારી હોય તો સરસ રહે. સ્વભાવની વાત કરીએ તો ફરીથી એ સંવેદનશીલતા આવે. કોઈ પણ વ્યક્તિ લાઇબ્રેરીમાં આવે, કોઈ પણ વિઝન ઇમ્પેર્ડ વ્યક્તિને પુસ્તકો આપવાના હોય, એને પુસ્તકો વિશે માહિતી આપવાની હોય, અથવા ડોનર ફંડર્સ કોઈ આવ્યું હોય તો એને સમજાવવાનું હોય, એ બહુ સરસ રીતે, સાહજિક રીતે કરે છે. આ ઉપરાંત પુસ્તકો વાંચવા અંગેની તાલીમો, અમે તો આયોજક છીએ, અમે તાલીમો ખૂબ આયોજન કરી, પણ એમણે પુસ્તકો વાંચવા માટે શિક્ષકોને તૈયાર કરવામાં 500-550 સમગ્ર શિક્ષાના જે શિક્ષકો છે, સ્પેશિયલ એજ્યુકેટર, એમને તૈયાર કરવામાં સહયોગ કર્યો. અને બહેનોની જ્યાં તાલીમ હોય ત્યાં, કારણ કે બહેનોને વિઝન ઇમ્પેર્ડ હોય તો અમારે દરેક વસ્તુ
સ્પર્શ કરીને સમજાવવાની હોય છે. તો એમાં એમની તજજ્ઞ તરીકે ભૂમિકા અમને બહુ જ ઉપયોગી થાય છે ને બહેનોને પણ ઉપયોગી થાય છે. તો એમાં એમનો સહયોગ લીધો. ટ્યુટોરિયલ તૈયાર કરવામાં અમે લોકોએ, કારણ કે ભાષાનું જ્ઞાન ખૂબ છે, ખૂબ વાંચન છે એમનું, તો ટ્યુટોરિયલ તૈયાર કરવામાં એમનો સહયોગ લીધો. ખૂબ સહયોગ એમનો દરેક કાર્યમાં મળે છે ને એટલા જ ઉત્સાહથી એ કરે છે. 220 જેટલા અમારી સંસ્થાના અને અમારા ડિસેબિલિટી કમ્યુનિટીના જે વિડીયોઝ છે એમાં એમણે વોઇસ ઓવર આપ્યું છે, એ પણ વિનામૂલ્યે. એટલે આ પણ એક બહુ મહત્ત્વની વાત છે કે એવું નહીં કે કર્મચારી હોય તો ખાલી પૈસા પાછળ જ દોડ હોય. વિનામૂલ્યે આવું કામ કરી આપવું એ પણ બહુ મોટી વાત છે. આ બધા માટે એમને સંસ્થાએ એમના કામને ઓળખી અને એમને સરસ મજાનો એવોર્ડથી 2016માં નવાજ્યા અને હમણાં જ રિસન્ટલી રાષ્ટ્રીય અંધજન મંડળ ગુજરાત રાજ્ય શાખા દ્વારા તેમને સ્ટેટ લેવલનો સ્વર્ગસ્થ ભીખાભાઈ શાહ પારિતોષિક પણ એમની આ કામગીરીને માટે મળ્યું છે. આ એવોર્ડ તો ઠીક છે, પણ અમે જ્યાં જ્યાં ટ્રેનિંગમાં જઈએ ત્યાં એવું કહેતા જરાય સંકોચ નથી થતો કે માણસો મારી સાથે વાત કરતા હોય તો મને મૂકીને એમનો અવાજ સાંભળે તો ત્યાં જાય છે, કારણ કે એ આ ફિલ્ડની એક સેલિબ્રિટી જેવી સ્ટેટસ ધરાવે છે. અને એ એમને માટે પણ એ મોટો એવોર્ડ છે કે લોકો એમને રેકોગ્નાઇઝ કરે છે એમના અવાજથી. એટલે કોઈ પણ વ્યક્તિને એમના અવાજથી, એમના કાર્યથી રેકોગ્નાઇઝ કરવામાં આવે ને એ એવોર્ડ કરતાં પણ મોટી વાત છે. પરિવારમાં ઉંમર કહેવાની જરૂર નથી. તેઓ એક સાસુ છે, એક દીકરાની માતા છે અને એક સરસ પત્ની તરીકે કાર્ય કરે છે. ફૂડ સરસ બનાવે છે, ક્યારેક ક્યારેક અમને એમનો લાભ પણ મળે છે. અને જીવનમાં ખૂબ સંઘર્ષ કરી અને આગળ આવ્યા છે. સંઘર્ષ કરવાનું નાનપણથી શરૂ કર્યું છે. પરિવારમાં ખૂબ ચઢાવ ઉતાર જોયા છે. જીવનમાં સંઘર્ષ હતા અને હજી ચાલી રહ્યા છે. અને અમે તો એવી અપેક્ષા રાખીએ કે બસ હવે, જેમ લાભુભાઈ કહે છે ને કે હવે જો ચઢાણ હોય તો આ ચઢાણ ચાલુ રહે. અમારી બધાની શુભકામનાઓ એમની સાથે છે કે બહુ જ લોકોને એમણે વાંચન સામગ્રી પૂરી પાડી છે. એ ચાલુ રહે, ખૂબ એવોર્ડ મળે, કારણ કે બહુ મોટું કામ છે. આપણે ઘણીવાર સંખ્યામાં આ કામનું મહત્ત્વ સમજી નથી શકતા. એક નાનકડી વાત કહું કે 2004 અને 2005માં ત્યારે હું એમને પુસ્તકોનું લિસ્ટ કરાવતો હતો અને અમે પુસ્તકો રેકોર્ડિંગ કરાવીએ ત્યારે ઘણીવાર મને કહેતા કે યાર આ પુસ્તકો કોઈ લઈ નથી જતું, કોઈ વાંચતું નથી, તો તમે આ બધું પુસ્તકો કેમ કરાયા કરો છો? અને ત્યારે હું એમને કહેતો કે આજે ભલે નથી વાંચતા, 10 વર્ષ પછી આ જ વસ્તુની ડિમાન્ડ હશે અને એ માની લેતા અને પુસ્તકો કર્યા કરતા, રેકોર્ડિંગ અને કરાવ્યા કરતા. તો બસ એ જ રીતે આજે પણ એમને એટલું જ આશ્વાસન છે કે આ કામ ખૂબ મહત્ત્વનું છે. આપણે ઘણીવાર હતાશ થઈ જઈએ છીએ કે આપણે પુસ્તક તૈયાર કર્યું છે ને કોઈ વાંચનાર નથી, પણ આપણે નેક્સ્ટ જનરેશન માટે આ પુસ્તકો તૈયાર કરીએ છીએ એમ માની અને આપણે આંબા વાવવાના છે. કોઈક દિવસ કોઈક માણસ એ કેરી ખાવા અવશ્ય આવશે, એટલું આશ્વાસન. જીવનમાં ખૂબ આગળ વધે એવી ખૂબ ખૂબ શુભકામનાઓ. નમસ્કાર. પરિચય હિમાંશુભાઈએ આપ્યો ત્યારે એમ થતું હતું કે શું આ બધું ખરેખર મારો પરિચય છે કે કેમ, કારણ કે જ્યારે કામ કરતા હોઈએ ત્યારે ખબર જ ના હોય આપણે કે બસ મતલબ કરતા જઈએ બસ, પણ શું કર્યું, કેમ કર્યું. જ્યારે આવી રીતના આપણો પરિચય આપે ને આમ સાંભળીએ ત્યારે એમ થાય કે ના ખરેખર એમ. જેમ પરિચયમાં સાહેબે કહ્યું જ કે 3 રાજ્યોથી જે મારી યાત્રા છે તે આ 3 રાજ્ય છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને ગુજરાત, આમ 3 રાજ્યોમાં ખાસ. અને એમાં જેમ જન્મ મારો
આપણે કહીએ કે આપણી રીત મુજબ મોસાળમાં થાય. એટલે મારો જન્મ અહીં જ કચ્છમાં નાનકડું એક કુકમા ગામ ત્યાં થયો. અને જન્મ પછી તુરંત બાદ પપ્પા જે ધંધા અર્થે છત્તીસગઢ, જે ત્યારે મધ્યપ્રદેશ કહેવાતું હતું, એની રાજધાની રાયપુર, ત્યાં કને હતા. એટલે જન્મ પછી તુરંત મારે ત્યાં જવાનું અને ત્યાં જ પ્રાથમિક શિક્ષણ ને બધું મેળવ્યું, કોલેજ સુધીનું શિક્ષણ. મારી નાની 3 બહેનો ને 1 ભાઈ, આમ અમે 5 ભાઈ બહેન. એમની સાથે મધ્યમ પરિવાર જે હોય એ રીતનો જ અમારે, જેને કંઈ મિડલ ક્લાસ ફેમિલી એ રીતે. અને 5 ભાઈ બહેનો સાથે હું મોટી, એટલે એમને સાચવવામાં, એમને સંભાળવામાં અને એમની સાથે રમવામાં અને જેને કાંઈ લાડે ઘોડે પ્રથમ સંતાન અને એમાંય દીકરી, એટલે પપ્પાની તો લાડકી જ. એટલે લાડે ઘોડે બધાને મોટી થઈ અને ભણી. આમાં પ્રાથમિક શિક્ષણ તો એઝ યુઝ્યુઅલ આપણે જેમ એ વખતે કંઈ એટલી ખબર નહોતી કે શું ભણવું ને કેમ ભણવું ને. પછી કોલેજમાં આવ્યા ત્યારેથી જ જેને કહીએ ને કે વાંચનનો શોખ ને આ બધું જે છે ને એ કોલેજ કાળ દરમિયાન શરૂ થયું. હું જે કોલેજમાં ભણતી હતી ને ત્યાં બહુ સરસ, બહુ મોટી લાઇબ્રેરી. અને મારું ત્યાં કને કોલેજ સમયે મારું મિત્ર વર્તુળ પણ એટલું સરસ અને એટલું આમ જેને કહીએ ને સમૃદ્ધ, એવું કે એ બધા જ પાછા વાંચનના શોખીન. એટલે અમારે વધારે પડતો સમય કોલેજ કાળ દરમિયાન તે લાઇબ્રેરીમાં વીતતો હતો. તો એ સમયે ત્યાં કને છત્તીસગઢ, જેમ આપણે વાત કરીએ કે ત્યાં છત્તીસગઢી, હિન્દી, આ 2 ભાષા એ ત્યાંની મૂળ ભાષા જેને કહીએ આપણે. અને હું મૂળ ગુજરાતી, એટલે ગુજરાતી તો મારે હોય જ, આવડતી જ હોય એ રીતે. અને હું ગુજરાતી સ્કૂલમાં પાછી ભણેલી, મીડિયમ ભલે હિન્દી પણ એમાં એક વિષય ગુજરાતી. એટલે ગુજરાતી ભાષા પણ મને એટલી જ પ્રિય. પણ ત્યારે વાંચન બધું વધારે પડતું હિન્દી ભાષામાં, એટલે પ્રેમચંદ છે ને આ બધા, મૈથિલી શરણ ગુપ્ત ને આ બધા એને વાંચેલા. ત્યાં કોલેજમાં જ્યારે અમારે એન્યુઅલ ફંક્શન ત્યાં હોય ને ત્યારે કવિતા પઠન ને એ બધાનું જે કામ હોય, એ જે બધી પ્રવૃત્તિઓ હોય એમાં મેં બહુ ભાગ લીધેલો. એમાં કાવ્ય પઠન છે, ચારુ ચંદ્રિકી ચંચલ કિરણે ખેલ રહી થી જલથલ મેં. આ જ્યારે કાવ્ય પઠન કર્યું હતું તો એનામાં મને પ્રથમ પુરસ્કાર પણ મળેલો. તો આ રીતે ત્યાં પણ આ 3 ભાષા જે કહીએ આપણે, છત્તીસગઢી, હિન્દી અને ગુજરાતી, આ ભાષાનું થોડુંક મને જ્ઞાન રહ્યું. અને બધા મિત્રો પણ સરસ મજાના મળ્યા. આ રીતે કોલેજનું જે શિક્ષણ છે એ પૂરું થયું. પછી જેમ કહીએ ને કે દીકરી 18 વર્ષની થાય એટલે મૂર્તિયાઓ જોવાનું શરૂ થાય ને. તો ફરવાના અર્થે હું અહીં કચ્છમાં આવી, મારા મોસાળમાં, મારા માસીને ઘેર. અને ત્યાં જ આ નરેન્દ્ર, જે મૂળ આમ કચ્છના પણ મહારાષ્ટ્ર, તેઓ પણ ધંધા અર્થે એના પપ્પાને ધંધા અર્થે ત્યાં સ્થાયી થયેલા ને પણ પોતાના માટે છોકરી જોવા માટે અહીં કચ્છમાં આવેલા. ભણેલા, ફાર્મસીસ કરેલા. આ તો માસીને સારું લાગ્યું ને આ રીતે અહીં જ મોસાળમાં જ જે માસીના ઘેર જ મારું સગપણ ગોઠવાયું. પછી આ મારા લગ્નના સમયે જ મારા મમ્મી પપ્પા માટે પણ એક ટર્ન લેવા જેવો જ સમય આવ્યો કે એ લોકો પણ કે ભાઈ દીકરીવાળું ઘર છે અને આપણે હવે કચ્છમાં સ્થાયી થવું જોઈએ. તો મારા લગ્ન સમયે જ મારા મમ્મી પપ્પાનો
એ પરિવાર પણ અહીં જ કચ્છમાં શિફ્ટ થયો. બસ આ રીતે હું લગ્ન કરીને મહારાષ્ટ્ર, જેનું એક સોલાપુર ડિસ્ટ્રિક્ટનું એક નાનકડું ગામ ટેમ્ભોર્ણી, જેને કહે ને કે નવું રાજ્ય, નવી ભાષા, નવો પરિવાર, નવી જગ્યા, આ બધાને સમજવા, સ્વીકારવા, સાચવવા માટે લાડે ઘોડે મને મારા મમ્મી પપ્પાએ વિદાય કરી. ત્યાં પહોંચ્યા એટલે જોયું તો પહેલું તો જેને કંઈ કે ભાષાનો સૌથી મોટો કે ભાઈ બારે બધે મહારાષ્ટ્રીયન મરાઠી બોલાતી, અને એ ગામમાં અમારા એક ઘર સિવાય બીજું કોઈ ગુજરાતી ઘર નહીં. એટલે ત્યાં પાછું ગામ એકદમ નાનું ને, એટલે આપણે ત્યાં એ લોકો મહારાષ્ટ્રીયન લોકો એટલે મરાઠી સિવાય એ લોકોને હિન્દી પણ ના આવડે, એટલે બોલવાનું બધું મરાઠીમાં. એટલે કમ્યુનિકેશનનું બહુ મોટું તકલીફ, અને જેમ કહી કે બારે જે ભાષાનો ઉપયોગ થતો હોય ઘરમાં પણ એ જ ભાષા બોલાતી. એટલે મારા સાસુ સસરા અને મારા હસબન્ડ આ લોકો બધા લગભગ મરાઠી ભાષામાં જ વાત કરે. મારી સાથે વાત કરવાની હોય ત્યારે જ ગુજરાતી ભાષાનો ઉપયોગ થાય. અને એ જે સમયે તો એ ગામમાં કોઈ લાઇબ્રેરી પણ નહોતી ને કંઈ આવું અને ઘરે છાપું આવતું તો એ પણ મરાઠી ભાષામાં. એટલે જેને કહે ને કે આમ વાંચનના શોખ ઉપર તો જાણે આમ થોડુંક પૂર્ણ વિરામ જાણે લાગી ગયું એવું થયું. એ સમયે મને એવું લાગ્યું. પછી આ લોકો બોલતા હોય એ શબ્દો ઉપરથી હું મરાઠી ભાષા શીખવાની કોશિશ, એમાં બી એક બે એવી થાય વાત કે જેમ કે આપણે કહીએ ને રીંગણને મહારાષ્ટ્રમાં મરાઠીમાં વાંગે કે. તો એક વખત અમારે જે પાડોશી હતા એ આવ્યા ને મને મરાઠીમાં પૂછ્યું કે તુલા વાંગેची ભાજી આવડતી કા? હવે એટલી મને ખબર હતી કે વાંગે એટલે રીંગણ અને ભાજી એટલે શાક. હવે આવડતી આ શબ્દ હવે આપણા ગુજરાતી ભાષામાં તો આવડતી એટલે આવડે છે. આપણે તેમ જ ને હા તને આ બનાવતા આવડે છે? હા ભાઈ આવડે છે. એટલે એ રીતનું. તો મેં કીધું હા, મારી નળી ડગાવીને કીધું હા. એટલે એ તો બિચારી પાછી દોડી અને એક વાટકી ભરીને શાક લઈ આવી. તો હું વિચારમાં પડી ગઈ કે મેં તેને કીધું કે હા મને શાક બનાવતા આવડે છે, પણ એ તો મેં વાટકી ભરીને મારા માટે શાક લઈ આવી. તો આ શું? પછી મને એ શબ્દનો અર્થ સમજાયો કે આવડતી એટલે મરાઠીમાં તને ભાવે છે, તને આ ખાવું ગમશે, એમ થયું. એટલે આ રીતે જે થોડુંક. અને આ લોકોનું અમારા હસબન્ડ ને મારા સસરાનું એ લોકોનું મેડિકલ સ્ટોર બિઝનેસ, એ લોકોનું મારા સસરાની દુકાન અમારા ઘરને નજીક અને મારા હસબન્ડની થોડી દૂર. એટલે આ લોકો બંને આખો દિવસ ધંધામાં ગૂંથવાયેલા. એટલે કંઈક શીખવું હોય કે મરાઠી શબ્દના કંઈ અર્થ સમજવા હોય કે તો એ સાંજના સમયે જ્યારે અમે ટીવી જોતા હોઈએ રાત્રે, ત્યારે વળી હું કોઈક શબ્દ એમને પૂછું. આ રીતે મને મરાઠી ભાષા જે છે એ એટલીસ્ટ સમજમાં આવવા માંડી અને થોડું ઘણું ગોટા વાળીને બોલતા પણ શીખી. આમાં અમુક શબ્દો જેમ મેં હમણાં આવડતા આ શબ્દ કીધો એવી રીતના એક શબ્દ એમાં હોય છે. જેમ આપણે કેમ કોઈ કમ્યુનિકેશન કરતા હોઈએ અને છેલ્લે જ્યારે આપણી વાત પૂરી થાય ત્યારે આપણે અમદાવાદમાં એમ કે સારું સારું ત્યારે મળીએ, અને અમારે કચ્છમાં એમ કે ભલે ભલે મળશું. એમ ત્યાં કને એવું કે બર એ તો. હવે બર એટલે આપણે સારું અહીંયા કને તો ગુજરાતીમાં તો એનો અર્થ કંઈ જુદો જ થાય. તો જે લોકો આવે ને પછી જતી વખતે એમ કહે ને કે બર, એટલે હું તો હારે વિચારું કે ભાઈ આ બર એટલે શું. એટલે આવા જે શબ્દો આવ્યા આમ થોડુંક રમૂજીને શીખવા પણ મળતું. આ રીતના હું મરાઠી ભાષા શીખી ગઈ. પછી તો હું મરાઠી છાપું વાંચી લેતી ને પછી થોડું નાના જે આ લોકો જે મેગઝીનો આવતી ને એવું બધું હતું તો એ મરાઠીમાં આવતી તો એ વાંચી લેતી ને એ રીતે
જેને કંઈ કે આમ યંત્રવત કહીએ ને એ રીતે મારું જે છે તે મહારાષ્ટ્રમાં મારું જીવન જે છે એ ચાલતું અને સુખ સમૃદ્ધિથી ભરપૂર ઘર હતું. બંને જે મેડિકલ સ્ટોર ખૂબ સરસ આખા ગામમાં જેને કહીએ કે મારા સસરાનું ખૂબ નામ જલારામ શેઠ તરીકે ઓળખાતા ગામમાં. તો આ રીતે ચાલતું હતું. એમાં મારો પરિવાર વધ્યો, મેં પુત્રને જન્મ આપ્યો અને પછી એને મોટો કરવામાં અને આમ જાણે સમયે ગતિ પકડી એમ 5 વર્ષનો દીકરો થઈ ગયો, એની સાર સંભાળ રાખવામાં અને આમ ને એમ દિવસ ક્યાં વીતી ગયા એનો ખ્યાલ ન રહ્યો. અને સમય આવ્યો કે મેં બીજા બાળકને જન્મ આપવાની તૈયારી હતી. એ સમયે કદાચ કુદરતને મંજૂર નહોતું અને પ્રસૂતિ વખતે જ મારી બાળકી જે છે એ મૃત્યુ પામી. અને એ જ દુઃખમાં, શોકમાં જે અમે હતા, અમારો પરિવાર હતો, હું એ તકલીફમાં હતી. એને હજી 6 કે 7 દિવસ જ થયા હતા ને જાણે કુદરતે પણ કે ને કે એ જ સમય પસંદ કર્યો અમારે કસોટી લેવા માટેનો. અને એક એવું જેને કહીએ ને કે આપણે આગળ જેને માન્યા હતા સીધા, એમાં કંઈક એવા વણાકો આવ્યા કે ખાલી ખમ ઘરમાં હોઈએ આપે એકલા ને જાણે આપણે જ આપણી સાથે ફાવતું નથી એવું. અને ધંધામાં બહુ મોટી ખોટ મારા હસબન્ડના ધંધામાં આવીને અમે એક એવી સ્થિતિમાં આવી ગયા કે અમારે તાત્કાલિક એ ગામ છોડી અને જતું રહેવું પડે. આવી પરિસ્થિતિ અમારા માટે ઊભી થઈ ગઈ. અને એ વખતે મારા સસરાએ કહ્યું કે તમે જાઓ, અહીંયા પાછળ જે પણ છે એ હું સાચવીશ પરિસ્થિતિને. અને એ સમયે જે કહીએ કે મારા દીકરો અને નરેન્દ્ર બંનેને લઈ અને બસ નીકળ્યા. એ કહીએ ને કે જ્યારે ઘૂંટણ છે એ પેટ બાજુ જ વળે. એટલે મારે મમ્મી પપ્પા સાંભળ્યા એ વખતે યાદ એમની જ આવી અને તો ચાલો મમ્મી પપ્પાને ત્યાં જ જઈએ. અને નીકળી પડ્યા ઘરેથી. એક નાનકડો બેગ, એમાં 3 જણાના એક જોડી કપડાં. આપણે ઘર ખર્ચમાંથી બચાવીને જે થોડાક રૂપિયા રાખ્યા હોય એમાં કંઈક 1500 રૂપિયા મારી પાસે હતા. એ લઈ અને નીકળી પડ્યા. એ 1500 રૂપિયા જે છે રસ્તામાં ટિકિટ ભાડાના ને નાનકડો દીકરો એટલે એને વપરાઈ ગયા. મમ્મીના ઘેર આવ્યા ત્યાં સુધી બિલકુલ ખાલી ખમ. મમ્મીના ઘેર પહોંચ્યા ત્યાં મમ્મી પપ્પા એમની પરિસ્થિતિઓ બધી સમજી, જાણી, સાંભળી અને ખૂબ સાંત્વના આપી. અને હજી નાના છો તો વધી જશો આગળ, શૂન્યમાંથી ફરી સર્જન કરો, આવું બધું પપ્પા એને મમ્મી એને સમજાવ્યું. અને બસ કમર કસી લીધી કે હવે આપણે મહેનત કરી અને ફરી પાછું બધું ઊભું કરવું પડશે. આ જે સમય હતો કે કહીએ ને કે આ જ્યારે ખૂબ સમૃદ્ધ પરિવારમાંથી એમાં લગ્ન થયેલા અને આમ ખૂબ સુખ સમૃદ્ધિથી રહેલા 5-6 વર્ષને પછી અચાનક જ્યારે આવી પરિસ્થિતિ આવે ને તો દરેકનું જે જોવાની, જે આપણી સાથે વાત કરવાની, આપણા વર્તનની, આ બધું જ કેટલું બધું બદલાઈ જતું હોય છે. ને કે મતલબ ન સાંભળવાનું આપણને ઘણી વખત સાંભળવા મળે છે. ઘણા તો એમેય કે આ તો તમે છો અહીંયા પાછા આવી ગયા. કોઈક હોય ને તો આ કુટુંબ સાથે સુસાઇડ કરી લે આવા સમયે. તો આવું બધું પણ સાંભળવા મળ્યું. પણ કંઈ નહીં, કે આગળ વધી જશું
અને સમય આ બધાનો જવાબ આપી દેશે. ખૂબ ડિપ્રેશનમાં એ વખતે, અને મારા હસબન્ડ પણ, હું પણ એવા સમયમાં બસ મારા હસબન્ડને એક દુકાનમાં નાનકડી જોબ મળી, એમાં લાગી ગયા અને હું નાના સૂના કામો કરવા માંડી. આ સમયે એક વાત કહેવાનું મન થાય કે એક વાર્તા મેં વાંચેલી ગીજુભાઈની, કે એક વખત ગીજુભાઈ સ્કૂલમાં એક બાળક એક રમકડાથી રમતું હતું અને એ રમકડું એનાથી રમતા રમતા તૂટી ગયું તો બાળક રડવા લાગ્યો એટલે ગીજુભાઈ આવી અને એને પૂછ્યું કે ભાઈ બેટા તું રડે છે કેમ? ત્યારે બાળકે કહ્યું કે આ રમકડું મારાથી તૂટી ગયું. ત્યારે ગીજુભાઈએ કીધું કે ચાલ આપણે એને મળીને રિપેર કરીએ. એમ કરીને એ રિપેર કરવા લાગ્યા તો ખાલી એ રિપેર કરતાં એને એક વાર્તા સંભળાવતા લાગ્યા. એ વાર્તા સાંભળતા એ બાળકને જે દુઃખ થતું હતું રમકડું રિપેર કરવાનું, એ દુઃખને બાળક ભૂલી ગયો અને એ વાર્તા સાંભળવામાં વ્યસ્ત થઈ ગયો. અને પછી જ્યારે રમકડું રિપેર થઈ ગયું એટલે બાળકના ફેસ પર સ્માઇલ આવી ગઈ. ત્યારે ગીજુભાઈએ એના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું કે બેટા રમકડું છે તૂટી જાય, આવી રીતે આના માટે પોતાની જાતને જવાબદાર નહીં સમજવાનું કે મારાથી આ તૂટી ગયું. આ વખતે મેં જેમ તારી મદદ કરી એવી જ રીતના તું મદદ કરજે, મદદ લેજે અને આગળ વધજે, તો તારે જે છે એ જીવનમાં તું આગળ વધીશ. એવી જ રીતના મારે જે આ વાતને મને અત્યારે એટલે જ કહેવાનું મન થાય કે આ વાત મને બહુ જ એ વખતે યાદ આવે અને અત્યારે યાદ આવે કે મને એક એવા જે કાંઈ મિત્ર કહો કે માર્ગદર્શક કહો કે એક એવું કંઈક વાર્તા સંભળાવનાર કે એ વખતે મને એવી જરૂર હતી કે જેના લીધે હું મારું જે આ દુઃખ, જે મારું જે આ રમકડું તૂટી ગયું હતું, એ વાર્તા સાંભળતા હું રિપેર કરી શકું, એવા કોઈક માર્ગની મને જરૂર હતી. અને કુદરતે આ વખતે બહુ મને સપોર્ટ કર્યો અને મને આ નવચેતન અંધજન મંડળમાં પ્રવેશ મળ્યો. નવચેતન અંધજન મંડળમાં પ્રવેશ મળ્યો ત્યાં મને એક નહીં સેંકડો વાર્તાઓ મળી કે જે સાંભળતા હું જે આ મારું રમકડું તૂટી ગયું હતું એને રિપેર પણ કરતી ગઈ અને આગળ પણ વધતી ગઈ. ત્યાં જેમ નવચેતન અંધજન મંડળમાં પ્રવેશ મેળવ્યો તો ફરી એ જ નવું જગ્યા, નવા પડકારો, નવા લોકો. દિવ્યાંગતા ખબર હતી કે ભાઈ હોય છે, પણ આ દિવ્યાંગ બાળકોને કેવી રીતે ભણાવવા એ નહોતી ખબર. એટલે આ એક નવું ચેલેન્જ મળ્યું. વળી એટલે ક્લાસની અંદર જ્યારે ભણાવતા હોઈએ ત્યારે ખબર ના હોય, પહેલી જ વખત જેવું ક્લાસની અંદર એન્ટર થયા એટલે બધા જ દિવ્યાંગ બાળકો એકસાથે. ઇન્ટરવ્યૂ લીધું ત્યારે એટલું કહેલું કે ભાઈ આ બધા બાળકો સાથે હશે તો ભાઈ ઠીક છે ને. એ વખતે કહે ને કે મને તો આમ જરૂર કામની હતી, એટલે મને એમ મને કામ મળી ગયું એ વાતની ખુશી હતી. પછી ક્લાસની અંદર ગઈ એટલે જોયું તો એ વખતે જે બાળકો, જે દ્રષ્ટિબાધિત બાળકો હતા અને હિયરિંગ ઇમ્પેર્ડ બાળક હતા. દ્રષ્ટિબાધિત બાળક હોય, ઓર્થોપેડિક હેન્ડીકેપ્ડ હોય, આ બધાને તો આપણે જોઈને ખબર પડી ગઈ કે ભાઈ આ છે. પણ જે હિયરિંગ ઇમ્પેર્ડ હતા, મને તો એમ કે એ નોર્મલ જ બાળક છે. હાજરી પૂરતી વખતે હું નામ લઉં તો કાંઈ બોલે નહીં, ત્યારે જરાક ખીજાઈ જવાય, કેમ ત્યારે તને તારું નામ લઉં છું કેમ જવાબ નથી આપતો. ત્યારે બાજુમાં બેઠેલું બાળક બોલે કે બેન એ મૂંગો બહેરો છે. તો અઠવાડિયું થયું, 10 દિવસ થયા, પછી એમ થયું ના હું આ બાળકો સાથે કામ નહીં કરી શકું.
હું કેવી રીતે કામ કરું, કેમ કરું, શું કરું, ખબર ના પડે, સમજાય નહીં. એ વખતે આચાર્ય હતા હિમાંશુભાઈ. ત્યારે એમની પાસે જઈએ, સાહેબ આ નથી ખબર પડતી, ત્યારે ખૂબ મતલબ પ્રેમથી કે આમને આમ કરો, એમને આવી રીતના શીખવાડો. આવી રીતે સ્પેશિયલ ટીચરો ઘણા બધા, માધવીબેન છે, મુક્તાબેન, પ્રતિભાબેન, આ બધા હિયરિંગ ઇમ્પેર્ડ બાળક માટે રોહિતભાઈ, આ બધાએ ખૂબ મદદ કરી, ખૂબ શીખવાડ્યું. પછી હિંમત આવવા માંડી અને એ લોકોને શીખવાડતી ગઈ. એ લોકોને બ્રેલ લિપિના ટપકા, જે દ્રષ્ટિબાધિત બાળકોને હું તે યાદ કરાવતી, એને યાદ કરાવતા કરાવતા એ ટપકાઓ મને યાદ થઈ ગયા. એમને વાક્યો, શબ્દો લખાવતા હું શબ્દો લખતા શીખી, વાક્યો લખતા શીખી. એ લોકોને શીખવાડતા શીખવાડતા એ મને આવડ્યું અને આ રીતે બ્રેલ લિપિ હું શીખી ગઈ. પછી બાળક જ્યારે પરીક્ષાનો સમય આવ્યો ને, તો પ્રશ્નોના જવાબ, ત્યારે એક કિશન કરીને છોકરો મારી ક્લાસમાં હતો, એની પાસે આટલું નાનકડું ટેપ રેકોર્ડર હતું. એ લઈને આવતો હતો બી કે બેન મને આમાં તમે પ્રશ્નોના જવાબ રેકોર્ડ કરી આપો તો હું પાકા કરી લઈશ. તો એ રીતે હું એને પ્રશ્નોના જવાબ રેકોર્ડ કરવા, ત્યારે મને પહેલી વખતે રેકોર્ડિંગ કરવાનું, કે આ રીતના હું રેકોર્ડ કરીને બાળકને આપું ને તો એ વાંચી શકશે, સાંભળી શકશે, એ અનુભવ થયો. પછી તો ધીમે ધીમે એને નાની નાની વાર્તાઓ છે, કવિતાઓ છે, ક્લાસ આ જે ધોરણના જે છે એ બધું રેકોર્ડ કરીને આપતા. અને ત્યાં સુધી મને એ વાતનો ખબર પછી પડી કે આપણે ત્યાં આવી રીતે જે આપણે રેકોર્ડિંગ કેસેટમાં કરીએ છીએ, ને પછી લાઇબ્રેરીમાં જઈને આ બધું કેસેટોને એ બધી જોઈ અને એનો એ બાળકો ઉપયોગ કરવા લાગ્યા. અને એ રીતે હું આ રેકોર્ડિંગનું કામ જે છે એ કર્યું. પછી આપણે જેમ સાહેબે કીધું કે ભાઈ જરૂર જે હતી એ રીતે હું લાઇબ્રેરીમાં શિફ્ટ થઈ. મારું કામ જે આ શિક્ષણમાંથી છૂટી અને હું લાઇબ્રેરીમાં લાઇબ્રેરિયન તરીકે જોડાઈ. એક સમૃદ્ધ લાઇબ્રેરી, એ વખતે પણ ખાસ્સી સમૃદ્ધ હતી લાઇબ્રેરી, કે ઘણા બધા રેગ્યુલર પ્રિન્ટ્સના પુસ્તકો હતા, બ્રેલ લિપિના ઘણા બધા પુસ્તકો હતા અને ઓડિયો કેસેટો પણ ઘણી બધી હતી. એટલે આ સમૃદ્ધ લાઇબ્રેરીને હજુ વધુ સમૃદ્ધ બનાવવા, જાણે મને આમ એક અંદરથી એક આમ થતું હતું કે આ, કારણ કે બહુ જ મને જેને આમ હિંમત અને આ મળી હોય ને, તો આભાર સાથે કહું કે આ મને જે 2 કે 3 વર્ષ જે મને શિક્ષણનું કાર્ય મળ્યું ને, એમાં મને ઘણો બધો અનુભવો મળી ગયા. કઈ રીતે હું આ વિઝ્યુઅલી ઇમ્પેર્ડ બાળક સાથે કામ કરી શકીશ, અથવા તો એને કેવી રીતના મટીરિયલ આપી શકીશ, કે કેમ શું આપી શકીશ, આ બધું મને બહુ જ ત્યાં કને આ 3 વર્ષની અંદર જાણવા મળ્યું. અને એ જ મને લાઇબ્રેરિયન તરીકે કામ કરવામાં મને સરળતા મળી. આ રીતે થોડોક ટાઈમ અમે એક કે 2 વર્ષ અમે ત્યાં જ લાઇબ્રેરીનું કામ સંભાળતા કેસેટમાં રેકોર્ડ કરતી. બ્રેલ લિપિના પુસ્તકો જે બ્રેલરમાં એ વખતે લખાતું હતું, તો હું બ્રેલરમાં લખતી અને આપતી. કોઈ નિબંધ બાળકને જોતો, બેન આજે નિબંધ સ્પર્ધા છે, આજે આ છે, તો એ હું બ્રેલમાં પણ એને ટાઈપ કરીને આપતી અને ઓડિયોમાં કેસેટમાં પણ રેકોર્ડ કરીને આપતી. આ રીતે કામ કરવાનું શરૂ કર્યું. અને પછી ધીમે ધીમે જૂનાગઢમાં પહેલી ડેઝીની તાલીમ લીધી, જે લગભગ ભૂલતી ન તો 2007ની વાત છે. તો 2007માં હું ડેઝીની તાલીમ લેવા ગઈ. અને બસ ત્યાંથી આવ્યા પછી તો હું અને મારી સાથે એક મારા એ વખતે સહકર્મી હતા અને મારી બહુ ખૂબ જ સારી ફ્રેન્ડ વિજયાબેન, અમે બંને સાથે રેકોર્ડિંગની આ તાલીમ, ડેઝીની તાલીમ લેવા ગયા. એ પણ ખૂબ ઉત્સાહી. અને આવ્યા એટલે બંને જે બીજે કે ત્રીજે દિવસે જ હિમાંશુ સાહેબને, સાહેબ પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરી આપો, અમારે તો રેકોર્ડિંગ કરવાનું શરૂ કરવું છે. ટેકનિકલ બાબત એ વખતે કાંઈ જ આવડતું નહોતું, કમ્પ્યુટર બી બહુ જ આમ
ધીમે ધીમે નાના બાળકની જેમ કોમ્પ્યુટર ચલાવતા હતા ને એવું બધું હતું. એટલે સાહેબ આવી અને ઇન્સ્ટોલ કરી ગયા અને બેઝિક થોડુંક સમજાવી ગયા. તે દિવસથી જે આ ઓડિયો બુક્સ બનાવવાનું ને આ બધું કામ જે શરૂ કર્યું અને સતત લગભગ 1.5 દાયકા સુધી સતત આ કામ પાછળ વળ્યા વગર જેને કહીએ ને કે કરતા જ ગયા. એમાં આટલો મોટો જથ્થો ભેગો થઈ ગયો છે ને એ ખબર નહીં. આટલા બધા પુસ્તકો રેકોર્ડ કર્યા, આટલા બધા પાઠ્યપુસ્તકો રેકોર્ડિંગ કર્યા. ત્યારે દર વખતે રેકોર્ડ કરતા હોઈએ પુસ્તકો એક વાંચનનો શોખ, અને એમાં હવે આ જે રેકોર્ડિંગનું કામ મળ્યું હોય ને કહે ને કે ગમતું તું ને વૈદે કીધું ને આ બધું જે થતું હોય કે દોડવું તું ને ઢાળ મળ્યો ને એવું આમ પુસ્તકો વાંચવાનું કે જાણે કેમ આમ પ્રતિસ્પર્ધા થતી હોય કે વિદ્યાબેન આ હું પુસ્તક વાંચીશ ને આ હું વાંચીશ, અશ્વિની ભટ્ટનું તો હું જ વાંચીશ ને સુધા મૂર્તિનું તો હું જ વાંચીશ ને આ 10મા ધોરણનું પાઠ્યપુસ્તક તો હું જ વાંચીશ ને આ રીતનું જે હતું ને એક જુનૂન સાથે કામ અમે લોકોએ શરૂ કર્યું. એમાં પાઠ્યપુસ્તકોને એ તો અમારે ખૂબ વંચાતા. બધા જ બાળકોને અમે ત્યારે એ વખતે CD પ્લેયરમાં એમને મોકલતા, એમનું એડ્રેસ લઈને એમને પોસ્ટ દ્વારા મોકલતા. પણ જે આ નોવેલ્સ ને આ બધું જે ચિંતનાત્મક પુસ્તકો હોય કે એ બધા પુસ્તકો જે અમે રેકોર્ડ કરતા ને એ બધું આમ વાંચવાનો શોખ એટલે આમ વાંચવું ગમે, રેકોર્ડ કરવું ગમે, રાખવું એમ થાય કે આજે તો સાહેબ આજે આ અઠવાડિયે તો અમે 5 પુસ્તકો રેડી કરી લીધા, આવું એમ પ્રાઉડ થાય. પછી સારું સાહેબ ને કહીએ કે સાહેબ સારું આટલું કરી લીધું છે સાહેબ, કોઈ વાંચતું નથી. ત્યારે એ જ વાત જેમ સાહેબે પહેલાં શરૂઆતમાં કહ્યું ત્યારે કે બેન શાંતિ રાખો, એક સમય આવશે કે તમે થાકી જશો વિતરણ કરીને. અત્યારે જેમ તમે કહો છો ને કે બેન સાહેબ આટલું બધું રેકોર્ડિંગ થઈ ગયા એમ, ત્યારે તેમ કે ક્યાં હું આને પહોંચાડું એમ. બસ એ સમય અત્યારે આવ્યો. અત્યારે જેટલા પણ ટેલિગ્રામ ગ્રુપ્સ છે, વોટ્સઅપ ગ્રુપ જે વાંચન માટેના ચાલે છે, એમાં ખૂબ અભિમાન થાય કે ખૂબ ગર્વ થાય કે એમાં 90% જે પુસ્તકો છે તે અમારે લાઇબ્રેરીમાંથી રેકોર્ડ થયેલા એ જ વંચાતા હોય છે, બધા સાંભળે છે. આ વાતનો ખૂબ ગર્વ થાય. યુટ્યુબ્સ ઉપર કે ટેલિગ્રામ, વોટ્સએપ આ બધા ઉપર જેને બાળકો જ્યારે ફોન કરે ને કે કોમ્પિટિટિવ કોઈ એક્ઝામ હોય, એની પરીક્ષા હોય ને એને પુસ્તક મને જોઈએ છે બેન અને મોકલીએ અમે, અને ખૂબ સારું એ કે મળી જાય, એને ઉપયોગી થાય. પછી એ ફોન કરે કે બેન તમે મને આ પુસ્તક મોકલ્યું ને એ મને હું પાસ થઈ ગયો એક્ઝામમાં, મને અહીંયા નોકરી મળી ગઈ. ત્યારે આમ જેને હમણાં મોદી લહેર હાલે છે તો જેમ મોદી કહે છે ને કે સીના 56 ઇંચ કા હો જાતા હૈ, એવી રીતે એ વખતે એ લોકો કહે ને ત્યારે આપણું પણ આમ જાણે 56 ઇંચની છાતી થઈ ગઈ હોય એવું ગર્વ થાય. જેમાં આ પટેલ ચિરાગ છે, કૃણાલભાઈ જોશી છે, અત્યારે એક નાનો યંગ છોકરો પ્રિન્સ સોની જે લગભગ 9મા 10મા કે 11મા ધોરણમાં આ વખતે હશે. આ બધા છોકરાઓ આવે ને ફોન તો એટલી રિસ્પેક્ટ અને એટલું પ્રેમ, એ બધું જ જેને કહે ને કે એ જ સાચો એવોર્ડ, એ જ સાચું કામ કે બાળકને ઉપયોગી થયું. એમાં અમુક છોકરીઓ ફોન કરે, એના જે પર્સનલ એના જે કોઈક તકલીફો હોય એ બધી એ લોકો સાથે અમે એની વાત કરીએ, એને સમજાવીએ, એને કહીએ. એ બધેમાં પણ એમ થાય કે ના ક્યાંક ને ક્યાંક એમને ઉપયોગી થાય. આ રીતે કામ કરતાં મેં ક્યારેય ગણ્યા જ નહોતા કે મેં કેટલા પુસ્તકો મેં મારા 100 અવાજમાં રેકોર્ડ કર્યા છે. કામ કરતા જ ગયા અને ઢગલો થતો ગયો. એમાં હિમાંશુભાઈ કાયમ કહેતા મને કે ગણતરી રાખો, તમે તમારા અવાજમાં જેટલું રેકોર્ડ કરો છો એનું લિસ્ટ બનાવો. એ વખતે જ્યારે હું લિસ્ટ બનાવવા લાગી ત્યારે ખબર પડી કે યાર આ તો 622-23 જેવા પુસ્તકો રેકોર્ડ થઈ ગયા હતા. એ લિસ્ટ બનાવી તો એના પછી થોડાક વધી રેકોર્ડ થયા, એટલે કદાચ હવે
650ની આજુબાજુ પુસ્તકો થયા હશે. તો આ બધું કામ કરીએ એમાં એમ નથી કે અમે જ મહેનત કરી છે કે મેં જ કરી, મારી આખી ટીમ એ બધાએ મહેનત કરીને આ 3500 જેટલા પુસ્તકો એ તૈયાર થયા. સૌથી મેનેજમેન્ટ અમારી સંસ્થાનું જેણે હંમેશા સપોર્ટ કર્યો. આ નથી થતું અમારાથી, અહીંયા અમે અટક્યા છીએ, આ ટેકનિકલ બાબત છે કે ભાઈ આમાં આ રેકોર્ડ કંઈક કમ્પ્યુટરમાં રેકોર્ડ થતાં અટકી જઈએ. એ વખતે હિમાંશુ સાહેબ તરત જ અમે એને ઇન્ટરકોમ ઉપર ફોન કરીએ તરત જ દોડતા આવે, બધું જે પણ ટેકનિકલ બાબતો છે એમને સોલ્વ કરી આપે. અને એ વખતે ફ્રી ના હોય તો હું તમને કાલે એનું સોલ્યુશન આપીશ, અને બીજે દિવસે સવારે અમે એમની ઓફિસમાં ચાવી લેવા જઈએ એટલે એનું જે અમારા પ્રોબ્લેમનું સોલ્યુશન એ અમને મળી જ જતું હોય. એટલે આ રીતે થયું કામ. નિરાશાનો એક જ તબક્કો આવ્યો. ખૂબ ઉત્સાહથી કામ થતું હતું, ખૂબ જ સારી રીતે. એક એવું બહુ ડીપમાં એ વાતમાં નહીં જાઉં, પણ ખૂબ નિરાશા થઈ, ખૂબ દુઃખ થયું. એક કે જ્યારે આટલા વર્ષોથી આપણે જે કામ કરતા હોઈએ ને, તો એક કહે કે હજારો કામ કર્યા હોય ને, તો એક કદાચ ભૂલ કહીએ કે કંઈ તો એ આપણા બધા 1000 કામને પાછળ મૂકી દેતું હોય છે. તો એવું એક સમય આવ્યો હતો અને એ વખતે પાછી હું થોડીક ડિપ્રેસ થઈ ગઈ હતી ને, અને થોડાક એટલે 6-8 મહિના જેવો સમય એવો થયો કે મેં બિલકુલ રેકોર્ડ કરવાનું છોડી દીધું હતું અને નહોતી કરતી. થોડુંક હોય ગાયમાં, એવું નહીં કે મારી પણ કદાચ ભૂલ હશે, આપણની ભૂલ કદાચ ન દેખાતી હોય, ને સમજાય તો કદાચ મોડી સમજાય. તો પણ પછી એ સમયે પણ જેને કંઈ કે હું કાયમ મારા સાહેબ થાય છે એટલે નહીં, પણ જેને કંઈ કે હું મારા ફ્રેન્ડ, ફિલોસોફર કહું કે ગાઈડ કહું, એક મિત્ર તરીકે, ક્યારેય એક સાહેબ તરીકે કે અમારા સંસ્થાના વડા તરીકે કે એ રીતે નહીં, પણ એક ફ્રેન્ડ તરીકે જેને કહીને કે આપણા શબ્દો ચયન કરીને જેની સાથે વાત ન કરવી પડતી હોય ને, એને આપણે મિત્ર કહીએ. એવી જ રીતના હિમાંશુ સાહેબને વાત કરી અને એ પોઝિટિવ અને ઉત્સાહી ઉર્જા આપનાર આપણને, કે એમાં પણ એ મને પોઝિટિવ વાત સમજાવી અને મને ઉર્જા પૂરી પાડી કે નહીં, આપણે આવી રીતે અટકી જવાનું ના હોય. આવું તો તબક્કાઓ આવતા જ હોય જીવનમાં, એનાથી કાંઈ આપણું કામ અટકતું નથી. અને આવી જ રીતના પછી જેમ ફરીથી શરૂ થયું અને પછી ધીમે ધીમે જેમ ટેકનોલોજી વધતી જાય આગળ, એમ આવી રીતે એક્સેસેબલ ઈ બુક બનાવવાનું કામ આવ્યું. ખોટું નહીં કહું, પણ એ વખતે એક વખત મનમાં એમ આવ્યું કે આટલું બધું રેકોર્ડિંગનું ડેઝીનું કામ કર્યું તો છેલ્લે શું, અમુક શબ્દો જે એવા સાંભળવા મળ્યા તો એમ થાય કે ના, મારે કદાચ આ ઈ બુકમાં હવે ઇન્ટરેસ્ટ મારે લેવો જોઈએ કે ના લેવો જોઈએ, એવું પ્રશ્ન એકવાર થયો. પણ એ કામ કરવાની આગળ આ બાળકોનો આ બધું પ્રેમ અને આ બધું જોઈને એમ થયું કે ના, એ તો થાય, ચાલો એમ કરીને આપણું એ એક્સેસેબલ ઈ બુક બનાવવાનું કામ પણ શીખી. ટેકનોલોજીમાં જેને કાંઈ જ મતલબ આ પણ એક નવો પડકાર હતો, એટલે એ ટેકનોલોજી પણ શીખ્યા. પછી હવે આ વાંચતા શીખવાડવું પડે બાળકોને, તો એમાં પણ હિમાંશુભાઈની મદદથી અમે લોકો કે પહેલાં હું શીખી કે ભાઈ આ પુસ્તકને કયા સોફ્ટવેરમાં ઓપન કરવી અને કયા સોફ્ટવેરમાં એ વાંચી શકે, કેવી રીતે વાંચી શકે. આ સોફ્ટવેર આ બાળકને નથી ફાવતું, એના ફોનમાં એ નથી થતું, તો એ બીજું કયું સોફ્ટવેર વાપરી શકે. વારંવાર એમની પાસેથી ગાઈડલાઈન મેળવી અને એ પણ કર્યું. તો આજે મેં મારી પોતે જાતે પણ કંઈક 100થી વધારે ઈ બુક, એક્સેસેબલ ઈ બુક તૈયાર કરીને 1500-1600 જેવી જે પુસ્તકો છે GCERTની અને આપણે ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળની ને એ બધા પુસ્તકો તૈયાર કર્યા.
યાયાભાઈ, સોનીભાઈ, અખિલેશભાઈ ઠાકર, આ બધા જ્યારે ફોન કરીને કહે ને કે બેન બહુ સારી રીતે આ થઈ ગયું છે, કે તો એ જ આપણને એવોર્ડ તરીકે, રિવોર્ડ તરીકે આપણે મળે છે. અને એ જ હું સૌથી મોટો રિવોર્ડ માનું છું. બસ અત્યાર સુધી હું આ જ બધું કામ કરતી આવી છું અને આગળ પણ હજી મારાથી જેટલું પણ કામ આ દ્રષ્ટિબાધિત બાળકો માટે થઈ શકશે એટલું હું કરીશ. અંતે એટલું જ કહું કે અત્યાર સુધી રેકોર્ડ કરતી ઘણા લેખકોની વાત રજૂ કરતી, કંઈ પુસ્તકો રજૂ કરતી, વાર્તા રજૂ કરતી, કવિતાઓ વાંચતી. આજે પોતાની જર્નીની વાત કરવાની તક મળી પોતાના જ અવાજમાં, તો એના માટે લાભુભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કે મને એ લાયક ગણી. મને જ્યારે આ બધા કહેતા હોય ને ત્યારે મને એમ થાય યાર મેં શું કર્યું છે. જ્યારે સંદીપે ફોન કર્યો કે ભાઈ આવી રીતે તમારું એ રેકોર્ડિંગ કરવાનું છે, ત્યારે મેં એને એ જ કીધું મેં શું કર્યું છે, તું મને મારું શા માટે રેકોર્ડિંગ કરાવવા ઈચ્છે છે. પણ તો કે ના, તમારે કરવું જ પડશે. અને પછી જ્યારે લાભુભાઈએ કહ્યું નહીં, જ્યારે હિમાંશુભાઈએ આ રીતે પરિચય આપ્યો, ત્યારે એવું થાય કે થોડુંક તો કાંક તો કર્યું છે, કંઈક કર્યું છે એવું આમ એ સંતોષ થાય છે. એટલે અંતે ખૂબ ખૂબ આભાર લાભુભાઈ. આ રીતે આજે 3 રાજ્યોની માંથી પસાર થતી મારી આ જર્ની અત્યારે અહીંયા છું. થેન્ક યુ સો મચ. આ એક અલગ જ રૂપ. અત્યાર સુધી અમે જે રેકોર્ડ કર્યું ને એમાં કોઈ મહિલા નહોતી આવી. એમનો એક સૂર અલગ જ હોય છે. એ આપણે જોયો આજે કે બહેનો કેટલું બધું એને કોઈ તમારા પ્રેમીથી વાતોની કલા લે, એક વાત કરે એમાં ઘણી વાત છુપાવે. કેટલું બધું સંતાડીને બાંધ્યા ભારે એ જે વાત કરવાની જે સ્ત્રીઓને આવડે છે એવી કાશ પુરુષોને આવડતી હોત તો અમારા જેવાને રોકડું પર ખાવી દેવાની જે આદત છે એ ઘણી વખત નડી છે. તો આ શીખવા જેવું છે. અને ઘણા સમયથી અમને રાહ હતી કે કોઈ બહેન આવે અમારા મંચ પર રેકોર્ડ કરવા માટે. તો આજે એક બેન અમને ઉપલબ્ધ થયા. બેન, તમે જે કંઈ બોલ્યા બહુ જ શાલીન સવાલ જ નથી. સ્ત્રીઓમાં આ વાત પડી જ હોય છે. એટલે એ સાહિત્યની દૃષ્ટિએ જો હું કહું ને તો ડિઝાઇન એક જુદી જ હોય. સ્ત્રીની જે બોલવાની, વાત કરવાની અને એનો જે સ્વભાવગત જે ખાસિયતો છે એ ખરેખર ઈશ્વરે કંઈક અલગ જ બનાવીને આપી છે. અને એને લીધે જ પુરુષ થોડો શાંત પણ રહે છે. અને નહીં તો કદાચ હજી યુદ્ધો વધારે થતા હોત. એટલે એ રીતે પણ તમને અમે સાંભળ્યા અને બહુ જ એમ થયું કે આટલું બધું કરી નાખ્યું અને છતાંય નમ્રતા તો ખરી જ. એટલે એ જળવાઈ રહે. અમારા કામ હજી પણ થતા રહે બેન. અને હજી તમે પુસ્તકો કાં તો છપાવાના જ છે અનંત, એને રેકોર્ડ કર્યા કરો અને સારામાં સારા પુસ્તકો અમને મળે અને અમે બધા સમૃદ્ધ થઈએ. અને તો એક આ જે પેલું કે ને રામાયણનો જે પાઠ કરનારને જે પુણ્ય મળે છે એ પુણ્ય પણ તમને હજો, જો આપણે જૂના શાસ્ત્રો પ્રમાણે જઈએ તો કે જે કથા વાંચે એને પુણ્ય થાય. તો આ તમે વાંચો છો તો એનું કંઈક, જો ચિત્રગુપ્તને ત્યાં કંઈ હોય ત્યાં પણ હવે બધા ફોર્મેટ આવી જ ગયા છે હું માનું છું. અને ડિજિટલમાં એ, કારણ કે નહીં તો આટલું બધું ક્યારે નોંધ કરી રહેશે એ માણસ પણ. એટલે ત્યાં પણ કંઈ, કારણ કે આટલા ચોપડાથી ન મેળ આવે એનો આપણે ઈચ્છીએ. અને એટલું બધું જીબીમાં ને ટીબીમાં તમારું જે પુણ્યની ખાતાવાહી છે ખૂબ જ વધે. જો એ જૂના રિવાજ પ્રમાણે અથવા તો એ મીથ પ્રમાણે વાત કરીએ તો
કે આ રીતે વાંચી આપવાનું જે પુણ્ય છે, કથાકારો એવું માને છે ને, એના લીધે એક વારસો જળવાય છે. એમ આ અંધ સમાજને પણ આ વારસો જાળવવા મળશે તો બહુ જ મોટી વાત છે. એ કલ્પના ન કરી શકાય એટલી મોટી વાત છે. આ રીતે આ પહેલી રીતે અને ફલાણી ઢીકડી રીતે મૂલવવાની વાત તો જુદી છે, પણ આ રીતે જો વાત કરવામાં આવે તો એનું ઘણું જ પેલું જે ફાયદો છે એ અમને, અમારી પેઢીને તો, અને હું તો એવું કહું છું કે 4-5 વર્ષ પછી હું ગાંડો થઈ જાઉં એટલું વાંચીશ. અત્યારે જ વાંચું છું, પણ હજી પછી તો મારે કંઈ જ કરવાનું નથી આજ સિવાય પરિષદમાં જવું અને સાંભળવું અને વાંચવું, બસ. તો એ બધું જ ખૂટે નહીં, ઉલેચ્યું એટલું તમે કરી આપો અને અમે વાંચ્યા કરીએ અને તમે કર્યા કરો, બસ આ જ ચાલ્યા કરે. ને એમાંથી આપણને માનવ જાતને સમજવાનો જે એક ઉદ્યમ આદર્યો છે, એમાં જેટલું થવાય એટલા સફળ થઈએ એ જ આપણા બધાનો સહિયારો પ્રયાસ હોઈ શકે. બસ આ ભાવના સાથે આ જો બેન તમે આવ્યા, અને આભાર તો શું માનું, કારણ કે મારા એકના જ કહેવાથી જો તમે અમદાવાદમાં પણ આવી જાઓ અને રેકોર્ડ કરી લઈએ આપણે, તો એનાથી મોટી મારા માટે તો બહુ મોટી વાત છે કે હું કહું ને આટલા બધા માણસો તૈયાર થઈ જાય એ, અને મારા માટે છેક અહીંયા લાંબા થાય, હું કહું ત્યાં આવી જાય અને મારો આખો સમય પણ બચાવે, તો એનાથી મોટું મારા માટે તો કંઈ હોઈ શકે નહીં. પેલા સુદામામાં આવે ને, મને મોટો કર્યો મહારાજ, મને કેમ વિસરે રે, એવું આખી મને મોટો કરવાની જે વાત છે એ મારા ગળે ન ઉતરે, છતાંય બહુ જ આનંદની વાત છે. તો આ સાથે જ આ એપિસોડને આપણે અહીંયા અટકાવીશું. જય હિન્દ, જય ભારત.